નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું. મિત્રો, આંગણવાડી ભરતી 2023-24 આ ભરતીનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થયું છે. પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થયા બાદ મેરિટની અંદર જેના નામ છે તે દરેક ઉમેદવારોને વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. મતલબ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન, ડોક્યુમેન્ટની ચકાસણી માટે બોલાવવામાં આવશે. ડોક્યુમેન્ટ ચકાસણી માટે જતા ટાઈમે કયા ડોક્યુમેન્ટ તમારે સાથે રાખવા તેમની તમામ અપડેટ આપણે આ વિડીયોની અંદર જોવાની છે. માટે વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ. સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો જો ફોર્મ ભરતી વખતે તમે આવી ભૂલ કરેલી હશે અને તમારું નામ છે તે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની અંદર હશે તો તેની માન્યતા રદ કરવામાં આવશે. જ્યાં મિત્રો જેમાં ખાસ કરીને ફોર્મમાં ભરેલી માહિતી અને અપલોડ કરેલા જે દસ્તાવેજો છે તેની વિગતોની અંદર કોઈ પણ જાતની વિસંગતતા હશે તો અરજદારની ઉમેદવારી છે તેમને રદ કરવામાં આવશે. અને અપલોડ કરેલા જે અસલ દસ્તાવેજો છે તે બરાબર વાંચી પણ શકાતા નહીં હોય તો તેવા ઉમેદવાર મિત્રોની ઉમેદવારી પણ રદ કરવામાં આવશે. અને આ બાબતે અરજદાર છે તે કોઈ પણ જાતની રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. જ્યાં મિત્રો ફોર્મ ભરતી વખતે જો આવી તમે ભૂલ કરેલી હશે તો માન્યતાઓ રદ કરવામાં આવશે. તેમનાથી આગળ વાત કરીએ તો ટકાવારી દર્શાવવામાં પણ કોઈ પણ જાતની ભૂલ કરેલી હશે તો પણ ઉમેદવારની ઉમેદવારી છે તેમને રદ કરવામાં આવશે. હવે જે ઉમેદવાર મિત્રોનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની અંદર નામ આવેલું છે તેમને આખરે કયા ડોક્યુમેન્ટ લઈ જવા? જોકે હાલમાં જો કોઈ ઉમેદવારને આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બાબતે વાંધો હોય તો તે વાંધા અરજી કરી શકે છે. મતલબ કે ભરતી સમક્ષમાં અપીલ કરી શકે છે અને અપીલ માટેની પ્રોસેસ હાલ શરૂ જ છે. આ પ્રોસેસ પૂરી થયા બાદ ફાઇનલ મેરિટ લિસ્ટ છે તે જાહેર થઈ શકે છે. તો હવે જોઈએ કે ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર કયા ડોક્યુમેન્ટ તમારે સાથે લઈ જવાના છે. સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો જે ડોક્યુમેન્ટ તમે અપલોડ કરેલા છે તે દરેક ડોક્યુમેન્ટ તમારે કમ્પલસરી સાથે લઈ જવાના રહેશે. તેમાં સૌથી પહેલાં ડોક્યુમેન્ટની વાત કરીએ તો સ્વઘોષણાપત્રક નમૂનો અને આધાર કાર્ડ અથવા તો ઓળખાણનો પુરાવો. જ્યાં મિત્રો કમ્પલસરી સ્વઘોષણાપત્ર અને આધાર કાર્ડ તમારે સાથે રાખવાનું રહેશે, જે એક ઓળખાણના પુરાવા તરીકે રહેશે. ત્યાર પછી બીજા નંબરનું ડોક્યુમેન્ટ જોઈએ તો જન્મ તારીખનો દાખલો અથવા તો શાળા સોળિયાનું પ્રમાણપત્ર અથવા તો ધોરણ 10નું ક્રેડિટ સર્ટિફિકેટ. ધોરણ 10નું જે ક્રેડિટ સર્ટિફિકેટ આવે તેમની અંદર પણ તમારી જન્મ તારીખ દર્શાવેલી હોય તો તે અનિવાર્ય છે, તે ચાલશે. અને તમારી પાસે શાળા સોળિયાનું પ્રમાણપત્ર મતલબ કે લિવિંગ સર્ટિફિકેટ હશે તો પણ ચાલશે. તદુપરાંત ત્રીજું ડોક્યુમેન્ટ જોઈએ તો મામલતદારશ્રી દ્વારા આપવામાં આવેલો સ્થાનિક રહેઠાણનું પ્રમાણપત્ર. જે તમે કોઈપણ ગામની અંદર વસવાટ કરો છો જન્મથી અથવા તો છેલ્લા 5 વર્ષથી ત્યાં જ વસવાટ કરો છો અને તે જ આંગણવાડી કેન્દ્રની અંદર તમે ફોર્મ ભરેલું છે તો મામલતદારશ્રી દ્વારા આપવામાં આવેલું સ્થાનિક રહેઠાણનું પ્રમાણપત્ર પણ કમ્પલસરી રહેશે. તદુપરાંત જાતિનો પુરાવો, જે કાસ્ટનું સર્ટિફિકેટ આવે તે પણ તમારે આપવાનું રહેશે. ધોરણ 10ની માર્કશીટ અને ધોરણ 12ની માર્કશીટ બંનેની અંદર તમે પ્રથમ પ્રયત્ને પાસ કરી તેવું ફોર્મ ભરતી વખતે દર્શાવ્યું હોય તો બંનેની માર્કશીટ તમારે કમ્પલસરી જોશે. આ ડોક્યુમેન્ટ છે તે તમારે બધા ડોક્યુમેન્ટ ઓરિજિનલ લઈ જવાના છે. અને વાત કરીએ ઝેરોક્સની તો આ દરેક ડોક્યુમેન્ટની ઝેરોક્સ કરીને નીચે તમારે સેલ્ફ ડિક્લેરેશનમાં તમારે તમારી સહી કરવાની રહેશે. જ્યાં મિત્રો દરેક ડોક્યુમેન્ટની ઝેરોક્સની અંદર તમારે પોતાની સહી કરવાની રહેશે. તદુપરાંત આનાથી વધારે કેટલા ડોક્યુમેન્ટ જોશે તે તો ડોક્યુમેન્ટની લિસ્ટ જ્યારે જાહેર કરવામાં આવશે ત્યારે જ જાણ થશે. બાકી આટલા ડોક્યુમેન્ટ જોશે તે ફાઇનલ જ છે. જી હા મિત્રો, આ થઈ આંગણવાડીની અંદર મેરિટમાં નામ આવ્યા પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ડોક્યુમેન્ટ લિસ્ટ વિશેની. તદુપરાંત આંગણવાડીને લગતી તમામ માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચતી રહે તે માટે ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.